હેલો ફ્રેન્ડ્સ, રમઝાન સ્પેશિયલમાં આજે આપણે કાચા ખીમાના કબાબ બનાવવાના છે અને ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે. તો વિડીયો તમને જરૂરથી ગમશે તો લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ આ બહુ જ ટેસ્ટી બને છે, બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. તો અહીં મેં 500 ગ્રામ જેટલો કાચો ખીમો લીધેલો છે. એને સરસ રીતે 8 થી 10 પાણીથી ધોઈ અને એનું પાણી મેં નીચોવી લીધેલું છે. 2 હાથની વચ્ચે દબાવીને બને એટલું પાણી મેં કાઢી નાખ્યું છે, જેથી પાછળથી ફ્રાય કરતી વખતે બિલકુલ છૂટા ના પડે. એમાં 1 મોટી ચમચી ભરી મેં આદું અને લસણની પેસ્ટ એડ કરેલી છે અને એમાં 4 થી 5 લીલા મરચાં આ રીતે ચોપ કરીને એડ કર્યા છે. 1 મોટી ચમચી જેટલું જીરું ખાયણી દસ્તામાં વાટીને એટલે કે ખલપાયામાં વાટીને લીધેલું છે અને 4 થી 5 મરી, કાળા મરી પણ મેં વાટીને લીધેલા છે અને અહીં મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે 1 મોટી ચમચી જેટલા. ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને અહીં મેં કસૂરી મેથી 1 મોટી ચમચી જેટલી લીધેલી છે, એ એડ કરું છું. તમારી પાસે ફ્રેશ મેથી હોય તે તમે લઈ શકો છો અને ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. અને અહીં મેં આખા ધાણાને આ રીતે ખલપાયામાં વાટીને અધકચરા વાટીને લીધેલા છે અને અહીં મેં આમચૂર પાવડર લીધેલો છે. એની જગ્યા પર તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, 1 લીંબુનો રસ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એમાં આપણે ફૂદીનું જે એડ કરીશું અને ધાણા એડ કરીશું એ સૂકવેલા એડ કરીશું. તો અહીં મેં લીલા ધાણાનો પાવડર એડ કર્યો છે. તમારી પાસે ફ્રેશ ધાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો. હું સ્ટોર કરવા માટે બનાવું છું, તેથી મેં લીલા ધાણાનો પાવડર એડ કરેલો છે. એની રેસીપી પણ આપણી ચેનલ પર છે જ. અને અહીં મેં મુઠ્ઠી જેટલા ફૂદીનું લીધેલા છે. ફૂદીનું તો પણ ફ્રેન્ડ હું વધારે લાવું છું અને એને ધોઈ પાણી નિતારીને થાળીમાં થોડીક ફેલાવીને પંખા નીચે સૂકવી લઉં છું અને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. એની સ્મેલ બહુ સારી લાગતી હોય છે. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ યુઝ કરજો. અને અહીં મેં 3 મોટી સાઇઝના પ્યાજને ચોપ કરી એનું પાણી નિતારીને લીધેલા છે અને 2 નાની ચમચી જેટલું દેશી ઘી એડ કરેલું છે. તો એનાથી ખાવામાં બહુ જ જ્યુસી લાગશે કબાબ, એટલે ઘી તમે જરૂરથી એડ કરજો. ના હોય તો તમે 1 ચમચી એમાં તેલ એડ કરી દેજો. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની, એકદમ સારી રીતે ઉપર નીચે કરીને. અને પછી આપણે એમાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તમે અડધી ચમચી સુધી એડ કરી શકો છો. અને અહીં મેં ચપટી જેટલો લાલ કલર એડ કર્યો છે, જે ઓપ્શનલ છે. તો લુકવાઇઝ સારું લાગતું હોય એટલા માટે મેં લાલ કલર એડ કરેલો છે. તો મોટાભાગે સ્ટ્રીટ ફૂડમાં જે મળે છે કબાબ, એમાં કલર નાખવામાં આવતો હોય છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં મેં બાજરીનો આટો લીધેલો છે. તો પહેલાં મેં અડધા કપ જેટલો એડ કર્યો છે અને જરૂર લાગશે તો હું આગળ પણ એડ કરીશ. તો પહેલાં અડધા કપ જેટલો એડ કરીને આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પાછી મને જરૂર લાગી તો મેં અડધા કપ જેટલો બીજો બાજરીનો આટો લીધેલો છે. એમાંથી મેં અડધો નાખ્યો છે અને પાછી જરૂર પડે એટલે પૂરેપૂરો નાખી દીધો. એટલે ટોટલ આપણે 1 કપ જેટલો બાજરીના આટાનો ઉપયોગ કરેલો છે. તો એ બાઇન્ડિંગ માટે હોય છે. હવે આપણે એમાંથી સરસ એવા લાડુ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આને તમે મેરિનેટ કરીને પણ કલાક સુધી મૂકી શકો, પછી ફ્રાય કરી શકો. એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. આ રીતે એના લડ્ડુ વાળી લેવાના છે. પહેલાં બધા જ લડ્ડુ વાળી લેવાના. બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. મેં એક ટુકડી નાખીને ચેક કરી લીધેલું છે. ગરમ તેલમાં આપણે 1 બાય 1 કબાબ એડ કરીશું અને એને મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરી લઈશું. એક વખતે સરસ રીતે ગરમ તેલ થઈ જાય, ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું. બહુ હાઈ નહીં રાખીએ, નહીંતર અંદરથી કાચા રહી જશે. અને બહુ સ્લો પણ નહીં રાખવાની, નહીંતર તેલ પી જશે. તો એ રીતે આપણે પહેલાં એડ કરીશું, પછી સાઈડ પરથી થોડું એના ઉપર આ રીતે તેલ છાંટીશું અને આપણે એને સરસ એવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. એક બેચને ફ્રાય થતાં 5 થી 7 મિનિટ જેવું થઈ જશે. બહુ હાઈ ફ્લેમ પર નહીં કરવાનું, નહીંતર કાચા રહી જશે અને ખીમો ચડે નહીં, કાચા નહીં સારા લાગે ખાવામાં. અને આ રીતે મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ અલટ-પલટ કરીને આપણે એને ફ્રાય કરી લઈશું. તો જો એકદમ સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તો આપણે એને તેલની બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નમૂના માટે મેં થોડા તમને ફ્રાય કરીને બતાવેલા છે. બાકીનું જે મિશ્રણ છે એને હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાની છું. તો બહુ જ ટેસ્ટી બને છે. આ રીતે તમે કબાબ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ.
જો આ રીતનું બાકીનું મિશ્રણ મેં ડબ્બામાં ભરી લીધેલું છે. તો એને એરટાઇટ ડબ્બામાં ભરીને હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરીશ. અને રમઝાન મહિનામાં તમે આગળથી પણ આવું બનાવીને સ્ટોર કરી શકો, જેથી તમને ઈબાદત માટેનો સમય મળી રહે અને બીજા અન્ય કામ પણ તમે કરી શકો અને ઘરનું હેલ્ધી ઘરવાળાઓને ખવડાવી શકો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટ્રાય કરો. તમને મારી રેસીપી કેવી લાગે છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, પ્લીઝ જરૂરથી વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. તમને આપણી ચેનલ ઉપર રમઝાન સ્પેશિયલમાં બીજી અન્ય રેસિપીઝ પણ મળી રહેશે. બહુ જ સિમ્પલ તરીકાથી એકદમ સરળ રીતે હું તમને બનાવતા બતાવું છું અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.